બે ભાઈ બંધ આવે પછી જાય આપણે સ્કૂલે આવીને મળીએ ત્યાં લગન. તો મિત્રો આપણે સ્કૂલેથી આવી ગયા અને હવે આપણે નીકળી ગયા ઘર તરફ. પછી મિત્રો આપણે આવી ગયા હતા દુકાને અને દુકાને આવ્યા હતા તો જોયું ધોધમાર વરસાદ આવતો હતો. તો મિત્રો બપોર પછી થોડીક એવી શરદી થઈ ગઈ અને આપણે વરસાદ આવતો તો હવે આગળની ઘડીક પછી પાછો આવશે એટલે આપણે માલ લેવા નીકળી ગયા અને વરસાદ પણ ગાજે છે. તો આપણે છેલ્લા લગન બ્લોગમાં જોડાયા રહેજો. હમણાં આપણે જાડવા નથી આવતા કેમ કે આપણે દુકાન હમણાં થોડું કામ હોય છે. આજે આપણે બધું દુકાનનો માલ સામાન અને બ્રેડ ને એવું બધું લેવા જવાનું હોય તો જોડાયા રહેજો છેલ્લા લગન. બરોબર તો આપણે એક બ્લોગમાં આપણે અહીંયા ઓલું જીસીબી હાલતું હતું અહીંયા ભૂંગળા નાખવા માટે. તો ત્યાં જો મિત્રો હજી અહીં એનું અહીં સાઈડમાં રસ્તો કર્યો હતો એટલે ત્યાં એનું પાણી ભરાય. પછી અહીંયા જો મિત્રો હજી એક અહીંયા બે હે આ બમ્પ જેવા થઈ ગયા. મિત્રો આવી ગયા પેટ્રોલ પંપે કેમ કે ઘાસલેટ પુરાવાનું હતું. પછી ઘાસલેટ પુરાવા નીકળી ગયા માણાદર તરફ. માણાદર કેમ કે આપણે પકોડા બનાવ્યું એટલે આપણે બ્રેડ લેવા આવી ગયા હતા. મિત્રો સાટા ચાલુ થઈ ગયા હતા અને આપણે લઈ લીધું મોટું જગલું ભરીને. મિત્રો આપણે ફરસાણ ને બ્રેડ લઈ લીધી. પછી યાદ આવ્યું કે વરસાદ આવે એટલે આપણે મોબાઈલ પલટી જાય એટલે આપણે લઈ લીધું આપણા મોબાઈલ માટે એક વોટરપ્રૂફ. આપણે લેવા જવું પડી કે નહીં બધું સામાન. મિત્રો વરસાદ આવતો હતો ને આપણે સીટ પણ આપણે ઘરે ભરી દીધી. આપણે બહાર શેરીમાં પડી એટલે સીટ પણ ભરી દીધી. આપણે તમાકુ લઈ લીધું. હવે આપણા વોટરપ્રૂફમાં મોબાઈલ નાખીને નીકળી જાય આપણા ગામ તરફ. હવે આપણે રસ્તામાં મળીએ કે ન મળીએ ગામમાં જઈને મળશું. તો મિત્રો તમને સેજ વિડીયો ઝાંખો દેખાતો છે કેમ કે આપણે માથે વોટરપ્રૂફ આપણે માણાવદરની બહાર નીકળી ગયા હતા અને આપણે ડીશું લેતા ભૂલી ગયા એટલે પાછા ડીશું લેવા આવી ગયા માણાવદર. પછી આપણે ડીશું લેવી અડધી અહીંયા રાખી દીધી ને અડધી રાખી દીધી સાઈડમાં. પછી મિત્રો આપણે પૂગી ગયા દુકાને આપણે બનાવીને આપણા ખાવા પૂરતા પકોડા. મિત્રો આપણે પકોડા ખાઈને કાઢી દીધી 10 વાળી ટમેટા વેપાર. તો મિત્રો આપણે દુકાનેથી આવી ગયા ને હવે નીકળી ગયા આપણા ઘર તરફ. હવે આપણે બ્લોગને આજે બતાવી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર મળજો. તો હવે આપણે મળીએ નવા બ્લોગમાં.